વર્તાન કે આ રીતે ત્યાં કરવું જ પડે. સ્કૂલમાં નહીં એક્સરસાઇઝ કરાવે છે ને, છોકરાઓમાં કરે, પક્ષી ઉડતા આમાં કંઈ શરીર બનતું હોય છે બરાબર કરવું પડે. આપણે આવું જ કરીએ છીએ આમ સત્સંગ. ક્યાંથી પછી આમ ધરતા ક્યાંથી આવે આમ, અને અંદર પાવર ક્યાંથી આવે આમ આમ કરેથી. માટે જે મારા કહેવાયા છો તેમાં મારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. યોગી આપણે એકવાર બોલ્યા કે મહારાજને તલ માત્ર કસર રહેવા અને આપણે ગાડે ગાળા રાખવી છે. બેને ખેંચતાણ થાય, શું કરવું? ભગવાને કેટલો પ્રશ્ન છે. માફ કરે છે, બધી વાત સાચી, પણ અંતરમાં મનમાં તો આ છે. જે પ્રમુખ સ્વામી છે, યોગી આપા, એમના મનમાં એક ચિત્ર છે સાધુ માટે, હરિભક્તો માટે, કે મારો સાધુ આવો હોવો જોઈએ, મારો સત્સંગી આવો હોવો જોઈએ મનમાં. મારો યુવક, મારો બાળક, મારો કિશોર, આમ અહીંયા પિક્ચર છે. એટલે એમની જે આશા છે, એમની જે ઈચ્છા છે એ પ્રમાણે આપણે જીવન બનાવવું તો એના કહેવાય આપણે. પણ એમની ઈચ્છામાં એને આપણે આમ જીવન બનતું હોય, કામનું નહીં. બધે જ છે આ વાત. કોઈ પણ સ્કૂલ હોય, કોલેજ હોય, બધું એના બધાના અમુક તો નિયમ હોય છે જ, એમાં રહેવું જ પડે એને. આપણે પણ સત્સંગના નિયમ છે, એમાં આ બધી આવી રીતે અમુક તો રહેવું જ પડે ને આવી રીતે કરવું જ પડે. આ રીતે આપણે ના વર્તીએ એટલે મારે કહે ને હજુ થયા નથી, હજુ ખાલી કહેવાઓ છો, મારા કહેવાઓ છો તો મારે આટલું તો જરૂરનું છે જ. ત્યાં ગાફલ પણ વર્તો મારાથી નહીં જોવાય, હું નહીં જોઈ શકું. હા, અને તમારો પગ પણ ટકશે નહીં, એવું છે. તને લાગે તારો કોઈ સત્સંગ મૂકી ના જાય અને તો અંદર એને મજા ના આવે. હા, એટલે એના જેવું જ થયું ને, જે બહાર નીકળ્યો એના જેવું જ થયું ને. એમાં શું ફેર પડ્યો? મારે કઈ ગાવું તે ના ગાયા જેવું. કીર્તન ગાય પણ જો સ્મૃતિ ના ગાય તો ના ગાયા જેવું. આ રીતે આપણે જીવન આપણું હોય, આમ ભગવાનની ઈચ્છા પ્રમાણે ના હોય તો સત્સંગી હોવા છતાંય સત્સંગ નથી, એનું ફળ ના મળે. અને સામે છે ને આમાં આપણે નિયમ ધર્મ છે, સજા લાગે છે, તકલીફ આ છે સજા. આમ કંઈક પારવાનું કરવાનું હોય તો મરી ગયા, મોત્યા તૂટી ગયા એવું લાગે. આ સજા નથી. આ આપણને પોતાના ગણવાન, તમને આપણે આપણી કિંમત આબરૂ વધારવા માટે છે. આ જો નિયમ ધર્મ બહાર જાઓ તો કોડીના કિંમત, નિષ્કામ ધર્મ ખાસ કરીને. હા, એમાં જેટલી ગાફલતા તો કિંમત જ ના રહે. ગમેલી સેવા ને બધું કરતા ને બધું હોય ને, કોઈ બહાર ના પડે, આવું છે. ને એમાં બરાબર હોય તો કોઈ કાંઈ કહી જ ના શકે. તો અમુક આ ભગવાન આપણે બાઈ ભાઈની મર્યાદા મૂકી મહારાજે. આવતા સાથે જ લોજ ગામમાં પગ મૂકતા સાથે બે જુદા પડી દીધા. બોલો, ગોખલો પુરાઈ દીધો. આજે ગોખલો ને દરવાજો ખોલી નાખ્યો. આટલી બધી આવું છે. એટલે આપણે આ બધું એમના કહેવાય છે, એમના મનમાં શું છે, પ્રમુખ સાહેબ મનમાં શું છે, મારો સાધુ, મારો સત્સંગી કેવો હોવો જોઈએ એ જાણી લો, પછી એ પ્રાણ જીવન બનાવો. બસ
ક્યાં એમાં જંગલમાં જવાનું છે, તપકા ઊંધે માથે લટકવાનું, સુકાઈ જાય એવું કાંઈ નથી. આટલું તો બધું કોઈ પણ જગ્યાએ આટલું તો હોય. એમાં આપણે જે આ ભગવાન આપણી પાસે કરાવે છે એ બહુ મોટી વાત નથી. એ આપણે મનમાં લીધું નથી ને એટલે. જો મન ધારે ગિરનાર ચડી જાય અને આજ્ઞાથી છે ને 10 પગથિયા ના ચડી શકે મંદિરના, હા એને ભારે લાગે. મન ધારે ગિરનાર ચડી જાય તો એને કાંઈ ના થાય. આમ કેફમાં નીચે ઉતરે, ઓહો ચડી આવ્યો ગિરનાર. 10 પગથિયા આ થાય. યોગી પર ગોંડલ છે ને સાર મંગલ પ્રવચન કરે તે જ વખતે આરતીના પેલા ડંકા વાગે, વળી મંગલ આરતીના. સાંઈ કઈ જાઓ આરતીમાં લટકું કરે એટલે બધા જાય. પણ બીજા 4-5 યુવકો છે ને ત્યાં આટવાઈને પાછા આવીને બેસે. બાપા કે આરતીમાં ગયા હતા તે કે બાપા તમારો લાભ લેવા માટે આરતી તો પછી છે જ અમારે. સાંઈ કે જો જે તમને કહે છે ને આરતીમાં જવાનું એ લાભ લેવાની વાત એવી જ છે, તો આજ્ઞા પાડો એ લાભ છે. એટલે અમે જ કહીએ તમને આરતીમાં જવાની. અમારા લાભ લેવા બેઠા છો ને તો અમને તમે કહીએ છીએ જાઓ આરતીમાં જાઓ. પછી ગયા તો પછી બીજા તો આવી ગયા અને ઓલા તો છેલ્લે પછી બેસવું પડે. ડબલ દંડ થયું. તો પહેલા છાનામાના જી આવ્યો તો એવું છે. એટલે આ બધું મન ધાર્યું કહેવાય. આવી રીતે યોગી આપા ત્યાં મુંબઈ હતા એને ખરી વખતના શાસ્ત્રીના વખતમાં એ ખરી વખત પાછળ બેસવા ગયા તો એ આગળ બેસને કે મહારાજે કહ્યું જેને જ્યાં ઘટે ત્યાં બેસવું. સ્વામી મારે એની સાથે નહીં ફાવે. કોઈ હરિભગત હતા ને ત્યાં જગ્યા ખાલી થઈ, એની સાથે નહીં ફાવે મને. હજુ ઓલો પૂરો ઓલો બોલી ઉઠ્યો, એ બેસે હું ઊભો થઈ જઈશ. એટલે એમ કે મારી સાથે ના ફાવે મને ક્યાંની સાથે ફાવે છે એમ બતાવવા માટે એવું સમજે છે મારા મનમાં. લ સાહેબ એટલે અક્ષરધામમાં શું કરશો તમે? હું આ ખૂણા બેઠું એટલે હું પેલા ખૂણા બેસી. સાહેબ અક્ષરધામમાં ખૂણો જ નથી. અને પછી અહીંથી જશો તારે ને ખૂણા ખૂણી. હવે સ્કૂલમાં ભણતા એક જાડીયો છોકરો હતો, બધા એને જાડીયો જાડીયો કંઈક બોલાવે. સીધા પ્લેન જતું હતું ઉપરથી. બધા છોકરા ગયેલા જાડિયા તો આ પ્લેનમાં બેસું ને તો પ્લેન નીચે આવે તૂટી ફૂટીને. એટલે કે હું બેસું તો ઉડે જ નહીં પ્લેન. તૂટી ફૂટવાની વાત જ ક્યાં છે? ઉડે પછી તૂટવાની વાત છે ને. જો તમે લોકો મારા વજનની વાત કરો તો વજનની તો ઉડે જ નહીં. જો આપણા સ્વભાવને લીધે અક્ષરમાં ગયા પછી ખૂણા ખૂણી કરશો ને